ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ. આજે આપણે મેન્ટલ હેલ્થ નર્સિંગમાં ટર્મિનોલોજી જોઈશું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ બરાબર. તો એમાં છે ફર્સ્ટ સાયકેટ્રિક નર્સિંગ એટલે શું? તો ઇટ ઇઝ ધ પ્રમોશન ઓફ હેલ્થ, પ્રિવેન્શન ઓફ મેન્ટલ ઇલનેસ એન્ડ રિહેબિલિટેશન ઓફ પેશન્ટ વિથ મેન્ટલ પ્રોબ્લેમ. એટલે એનો મિનિંગ શું થાય કે જે આપણે હેલ્થમાં સુધારો લાવવાનો છે અને મેન્ટલી જે ઇલનેસ છે, મેન્ટલી આપણની જે બીમારી છે એનું આપણે પ્રિવેન્શન એટલે એને અટકાવવાની છે થતી બીમારીને, અને છેલ્લે આ જે બીમારી થઈ ગઈ છે તો એને કઈ રીતે સારી કરવી મેન્ટલ પ્રોબ્લેમ સાથે, એ કઈ રીતે એને સારી કરશું એ જોવાનું રહેશે. એને કહીશું આપણે સાયકેટ્રિક નર્સિંગ. ખબર પડી બધાને? પડી હોય તો બધા કોમેન્ટ કરજો. સેકન્ડ છે મેમરી. મોસ્ટ આઈએમપી છે ટર્મિનોલોજી જે એક્ઝામમાં પૂછાતી હોય છે. 2 માર્કનું ક્વેશ્ચન આવે છે, ડેફિનેશનમાં પણ આવે છે. તો એમાં ફર્સ્ટ છે પર્સનલ રેકોર્ડ ઓફ પાસ્ટ એક્સપિરિયન્સ, બ્રેઇન એબિલિટી ટુ સ્ટોર ઇન્ફોર્મેશન ટુ યુઝ લેટર. એનો મિનિંગ શું થશે કે જે પર્સનલ રેકોર્ડ હોય જે આપણા અને પાસ્ટ એક્સપિરિયન્સ આપણા જે હોય બ્રેઇનમાં, તો એ સ્ટોર કરે છે આપણું બ્રેઇન અને એના પછી યુઝ કરે છે કોઈ બી ઇન્ફોર્મેશન આપવામાં. તો એને કહીશું આપણે મેમરી. મેમરીના 3 ટાઈપ છે: ઇમિડિયેટ મેમરી, રિસેન્ટ મેમરી, રિમોટ મેમરી. ઇમિડિયેટ મીન્સ ઓન ધી સ્પોટ. એનો મિનિંગ શું થશે કે જે તરત જ બન્યું હોય એ. રિસેન્ટ મેમરી મીન્સ તાજેતરમાં જે બન્યું હોય એ. અને રિમોટ મેમરી મીન્સ પાસ્ટ ઇવેન્ટ કોઈ બી હોય જે ભૂતકાળમાં બની ગયેલી, એને કહીશું આપણે રિમોટ મેમરી. થર્ડ છે હેલુસિનેશન. આ તમે બધાએ આભાસ કરેલો જ હશે. એનું ગુજરાતી મિનિંગ થશે આભાસ. ફોલ્સ સેન્સરી પરસેપ્શન ધેટ અકર્સ વિધાઉટ એની એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ. દેટ મીન્સ તમને એવો આભાસ થશે, કોઈ પણ એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ મીન્સ કોઈ બી ઓબ્જેક્ટ વગર તમને એવો આભાસ થશે કે મારી પાસે કંઈક ગયું, કાં તો મારી આગળ કંઈ ગયું, એવો આભાસ થશે. બરાબર. એના પણ ટાઈપ છે ઓડિટરી, વિઝ્યુઅલ, ઓલ્ફેક્ટરી, ગેસ્ટોટરી, મોટર ઓર કાઇનેટિક. તો ઓડિટરીમાં આપણે શું જોઈશું પહેલું? તો ઓડિટરી મીન્સ તમને બધાને ખબર જ હશે, તો રિલેટેડ ટુ હિયરિંગ. શેના રિલેટેડ હશે? હિયરિંગ. વિઝ્યુઅલ રિલેટેડ ટુ વિઝન. ઓલ્ફેક્ટરી રિલેટેડ ટુ સ્મેલ. ગેસ્ટેટરી રિલેટેડ ટુ ટેસ્ટ. મોટર રિલેટેડ ટુ સેન્સેશન ઓફ ફ્લાઇંગ ઓર મૂવિંગ ધ બોડી. બરાબર, સમજણ પડી? તો આગળ જોઈશું આપણે ઇલ્યુઝન. ઇલ્યુઝન એટલે શું? તો મિસપરસેપ્શન ઓર રોંગ આઇડેન્ટિફિકેશન ઓફ સેન્સર ઇમ્પ્રેશન. કોઈ બી વસ્તુને આપણે ગલત સમજી શકશું. બરાબર. એનું ઉદાહરણ તમે બધાએ સાંભળ્યું જ હશે. મોસ્ટ કોમન એક્ઝામ્પલ છે એનું, એ છે કે દોરડું હોય એને સાપ સમજવું. બરાબર. તો પછી એના પછી છે ડેલ્યુઝન. ડેલ્યુઝન મીન્સ fixed false belief that does not change even when person is presented with evidence. તમે એ ડેલ્યુઝનમાં એવું જોવા મળશે કે તમે કોઈ પણ એવિડન્સ લઈને જશો એ પર્સન જોડે તો પણ એ માનશે નહીં, એ ખોટું જ માનશે. એનું પરસેપ્શન, એનું બિલીફ છે જે એની માન્યતા એ ફિક્સ ખોટી માન્યતા થઈ જશે. બરાબર. એના ટાઈપ છે, એમાંથી એના ટાઈપ બહુ જ મોસ્ટ આઈએમપી છે સ્ટુડન્ટ્સ, તો ધ્યાન રાખવું. એનો ફર્સ્ટ છે ડેલ્યુઝન ઓફ પરસિક્યુશન. ડેલ્યુઝન ઓફ પરસિક્યુશન એનો મિનિંગ શું થશે? પેશન્ટ થિંક્સ ધેટ પીપલ આર પ્લાનિંગ ટુ કિલ ઓર હાર્મ હિમ ઓર હર. એનો મિનિંગ શું થશે? ડેલ્યુઝન ઓફ પરસિક્યુશનમાં શું કરશે પેશન્ટ? તો પેશન્ટને એ પ્રકારની ખોટી માન્યતા થશે કે લોકો મને મારવા માટેના કે નુકસાન પહોંચાડવા માટેનો પ્લાન કરી રહ્યા છે. બરાબર. પછી એમાં છે સેકન્ડ ડેલ્યુઝન ઓફ ગ્રેન્ડિયોસિટી. એમાં શું થશે? પેશન્ટ ફીલ્સ ઇઝ મોર સુપિરિયર એન્ડ પાવરફુલ દેન હી ઇઝ રિયલી ઇઝ. એનો મિનિંગ શું થશે? પેશન્ટ પોતાની જાતને મહાન ગણશે, બધાથી પાવરફુલ ગણશે. આ ટાઈપમાં ડેલ્યુઝનના ટાઈપમાં પોતાની જાતને મહાન ગણશે, પોતે જ બીજા કોઈને કહેશે જ નહીં કે ભાઈ તું આવો કે હું આવો, પણ પોતે જ એમ કહેશે કે હું જ મહાન છું, મારા ઉપર કોઈ છે નહીં. દેટ મીન્સ ડેલ્યુઝન ઓફ ગ્રેન્ડિયોસિટી. થર્ડ છે ડેલ્યુઝન ઓફ ઇન્ફિડિલિટી. એમાં શું થશે? પેશન્ટ થિંક્સ
that his or her spouse is unfaithful on him or her, feeling of being cheated by spouse. આમાં શું થાય? સ્પાઉસ મીન્સ જીવનસાથી. સ્પાઉસ વિઝા તમે સાંભળ્યું હશે કે ભાઈ એક જાય કોઈ ફોરેનમાં તો પછી એના જોડે એની વાઈફ કાં તો એનો હસબન્ડ પાછળ જાય, તો સ્પાઉસ એટલે પતિ પત્ની જેવો મિનિંગ થાય છે. તો આમાં શું થશે? પેશન્ટને ખોટી ગેરમાન્યતા થશે. શું કે મારું પાર્ટનર મને ચીટ કરે છે કાં તો મારી જોડે દગો કરે છે, એવું એમાં ડેલ્યુઝન ઓફ ઇન્ફિનિટીમાં થશે. બરાબર, થેન્ક યુ. બરાબર, આગળ હજી ટાઈપ બાકી છે, કાલે જોઈશું.